હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની પ્રેક્ટિસ કર્યા પછી આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ગણિત વિષયની અંદર ધોરણ 9 બહુપદીઓ મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આપણી યોદ્ધા સિરીઝ ચાલે છે મિત્રો, તેમની અંદર આપણે બહુપદીઓના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છીએ. લિમિટેડ એમસીક્યુ જોવાના છીએ કે તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થશે અને પરીક્ષામાં તમને કોઈ એમસીક્યુ પૂછાય તો તમને આવડી પણ જશે. ક્લિયર? હેતુલક્ષી પ્રશ્ન હોય છે, ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, બધી સિરીઝો આપણે આવશે, પણ અત્યારે આપણે એમસીક્યુ ઉપર આપણે ફોકસ કરીએ છીએ. ક્લિયર? ચાલો તો હવે લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. એ પહેલા ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. પહેલા ચેપ્ટરમાં જે રીતના મોજડી વેડી ને ભાઈ, એ જ રીતના આપણે બીજા ચેપ્ટરમાં પણ મોજડી પડાવવાની છે. ધોરણ 10 ની અંદર પણ આ ચેપ્ટર આવે છે. આ વસ્તુ યાદ રાખજો ભાઈ. રેડી? ધોરણ 10 માં તમારે 80 માંથી 80 માર્ક લેવાના છે ને ભાઈ, તો આ ચેપ્ટર ને મજબૂત કરવાનું છે. 9મા ધોરણનો જેટલો બેઝિક ફંડા સ્ટ્રોંગ છે એટલું તમારું 10મું સ્ટ્રોંગ થવાનું છે ભાઈ. ક્લિયર? ચાલો, હું છું કિશન ઠુમર. આજના બહુપદી નામના ચેપ્ટરની અંદર આપનું સ્વાગત છે મિત્રો. શરૂઆત કરીએ બહુપદીના મોસ્ટ આઈએમપી યોદ્ધા એમસીક્યુ. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ ભાઈ. સૌથી પહેલું ઘાત વિશે તમને ખબર હોવી જોઈએ ભાઈ, બહુપદીનું ઘાત વિશે. ક્લિયર? તો એમાંનો પહેલો એમસીક્યુ, જે બહુપદીની ઘાત શૂન્ય હોય. સાહેબ શૂન્ય ઘાત? યાર શૂન્ય ઘાત કેમ મારે ધ્યાનમાં રાખવું? તો બહુપદીની શૂન્ય ઘાત હોય. બરોબર છે. બહુપદીની 2 ઘાત હોય, બહુપદીની 5 ઘાત હોય. સાહેબ સૌ બહુપદીની 0 ઘાત, શૂન્ય ઘાત, યાર 0 ઘાત, 0 ઘાત. 0 ઘાતને આપણે શું કહેવાય મિત્રો? એવું કીધું છે. શું કહે છે? તો કે એને અચળ બહુપદી કહેવાય. શું કહેવાય મિત્રો? અચળ બહુપદી. પી ઓફ એક્સ, એક્સ ના ટર્મમાં બહુપદી છે અને એક્સ ની 0 ઘાત, એક્સ ની 0 ઘાત એટલે કે 1 કહેવાય. બરોબર? માની લો કે મારે 5 અહીંયા લખ્યા, પી ઓફ એક્સ બરાબર 5 લખ્યા હોય, તો આને મારે શું લખાય ખબર? આ 5 તો લખાય, પણ આની સાથે સાથે આપણે આવી રીતના લખી શકીએ 5 ગુણ્યા એક્સ ની 0 ઘાત. કારણ કે ગુણાકારમાં એકડો ફ્રીમાં છે ભાઈ. ગુણાકારમાં એકડો શું છે? તો કે ફ્રીમાં છે. તો એક્સ ની 0 ઘાત તમે લખી શકો છો. ક્લિયર? એટલે આ યાદ રાખજો, શૂન્ય બહુપદી ટીક કરતા નહીં ભાઈ, મહેરબાની કરીને. એવી કોઈ બહુપદી જ નથી. રેડી? ચાલો, સુરેખ બહુપદી હોઈ શકે 1 ઘાત હોય તો. નેક્સ્ટ, સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય? લે આપણે બોલાઈને જાય એવો પ્રશ્ન. સુરેખ બહુપદી, સુરેખ બહુપદી તમને 10મા ધોરણમાં પાછું રિપીટ થવાનું છે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ અહીં લખી દઉં ભાઈ. પી ઓફ એક્સ બરાબર, વ્યાપક સ્વરૂપ ખબર હોવી જોઈએ, ax + b. આ x નો સહગુણક કહેવાય. આને શું કહેવાય? a છે એ x નો સહગુણક છે. એ ક્યારેય 0 હોય નહીં, તો a ≠ 0. અને a અને b છે એ કોઈ પણ હોઈ શકે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યા વિશે તમે જાણો જ છો, પેલા ચેપ્ટરની અંદર ભણી ગયા ને ભાઈ, સંખ્યા પદ્ધતિ. બરોબર છે? તો અહીંયા x ની મહત્તમ ઘાતાંક કેટલી છે મિત્રો? 1 છે. બરોબર? ચલ x માં જે મહત્તમ ઘાતાંક ધરાવતી છે, મતલબ ચલની જે મહત્તમ ઘાતાંક છે એને શું કહેવાય? તો કે બહુપદીની ઘાત કહેવાય. બરોબર? તો આ બહુપદીની ઘાત કેટલી આવશે મિત્રો? 1 આવશે. સુરેખ બહુપદી. ક્લિયર? બાકી બધામાં નામ ઉપરથી ખબર પડી જાય. આ એક નામ એવું છે કે વિશિષ્ટ છે, સુરેખ. રેડી? તો ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ, નીચેના પૈકી કઈ ચલ x માં બહુપદી નથી? આ નથી ઉપર ફોકસ કરું, નથી ઉપર ખાસ ફોકસ કરું મિત્રો. નથી છે ને તમને ફિટ કરી શકે છે. રેડી? અહીંયા તમને જોતા બહુપદી ઘણી બધી જોવા મળશે, પણ એક ઓપ્શન એવું હશે કે જેમાં બહુપદી નહીં હોય. ક્લિયર? ચાલો જો, x ની 2 ઘાત, તો આને બહુપદી કહેવાય, પણ કેવી? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કહેવાય. આને ત્રિઘાત બહુપદી કહેવાય. આ બે બહુપદી છે. રેડી? હવે અહીં તમે જો 1 ઘાત વાળી બહુપદી. ના, 1 ઘાત કીધું છે તો નહીં લખવાનું. શું કામ? કારણ કે અહીં x ની કેટલી ઘાત છે મિત્રો? આને તમે ધ્યાનમાં રાખો. અહીં x ની અડધી ઘાત છે. તો ચલ જે છે ને મિત્રો, એ ચલની ઘાતાંક ક્યારેય અપૂર્ણાંકમાં ના હોય. જો એ બહુપદી હોય તો એ ચલ ક્યારેય અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં. પૂર્ણાંકમાં હોવી જોઈએ. માઇનસમાં પણ ઘાત ના ચાલે. બરોબર? એટલે ધન પૂર્ણાંકમાં હોવી જોઈએ. ક્લિયર? પૂર્ણાંકમાં હોવી જોઈએ, પણ કેવી? તો કે ધન પૂર્ણાંકમાં હોવી જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે એ બહુપદી છે. પછી કેટલા ઘાતવાળી છે એ પછીની ચર્ચા છે, પણ પેલા બહુપદી ક્યારે હોઈ શકે? તો કે ધન પૂર્ણાંક ઘાત હોવી જોઈએ. ક્લિયર? તો અહીંયા x ની 1 ઘાત છે એ સાચી વાત છે, પણ આ જે ચલ x છે ને એને અપૂર્ણાંક ઘાત છે, માટે તે બહુપદી નથી. તો આપણો ઓપ્શન છે બી આવશે. બી આપણો ફાઇનલ જવાબ આવશે. ક્લિયર? અપૂર્ણાંક ઘાત છે. એનું કારણ શું? તો કે અપૂર્ણાંક ઘાત છે. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અપૂર્ણાંક ઘાત હોઈ શકે નહીં. ક્લિયર? તો આ નથી ઉપર ખાસ ફોકસ કરું. નેક્સ્ટ, 5x² - 8x + x ની 3 ઘાત + 9 બહુપદીની ઘાતાંક ખાલી જગ્યા છે. તો ચલની અંદર જે બહુપદી છે એની ચલ પેલા ઓળખો અને ચલમાં વધુમાં વધુ ઘાત ગોતો. એવું જરૂરી નથી કે પેલું જ પદ હોઈ શકે. પેલું જ પદ હોય એવું જરૂરી નથી. બરાબર? તો અહીંયા તમે જોશો
તો અહીં x ની 2 ઘાત છે તો 2 તમને ઓપ્શનમાં જોવા મળે છે તો એ ટીક કરવાના આવે નહીં, બરોબર. ખાસ યાદ રાખજો, આખી બહુપદીને પહેલા જોઈ લેવાની છે અને પછી એમાં જોવાની કે x ની મહત્તમ ઘાતાંક કેટલી જોવા મળે છે, તો કે 3 જોવા મળે છે. કેટલી જોવા મળે છે મિત્રો? 3. તો આ ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી ખાલી જગ્યા એ ચલ x માં બહુપદી છે. હવે અહીં છે વાળો પ્રશ્ન આવ્યો. આગલામાં શું હતું થોડીક વાર પહેલા કે બહુપદી x માં નથી એવા ગોતવાના હતા, તો એમાં અપૂર્ણાંક ઘાત હોય તો ના ચાલે એવું આપણે જોયું હતું. માઇનસમાં ઘાત હોય તો પણ ના ચાલે. છેદમાં 100 એટલે માઇનસમાં ઘાત કહેવાય. ક્લિયર? કારણ કે આપણે હમણાં આગલા ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે અંશમાં કોઈ લ્યાવો છો આધાર સાથે તો ઘાત છે માઇનસમાં થઈ જાય, વિરોધાર્થી થઈ જાય, બરોબર છે. એટલે એ ધ્યાન રાખશું આપણે. ચાલો અહીંયા તમે જો x ની માઇનસ ઘાત છે તો આને ધ્યાનમાં રાખીને આપણે આ કહી શકીએ કે બહુપદી નથી. અહીંયા x ની અડધી ઘાત છે, અપૂર્ણાંક છે ભાઈ, આને ધ્યાનમાં રાખીને કહી શકશું કે આ બહુપદી નથી. અહીંયા x ની 2 ઘાત છે, x ની 1 ઘાત છે, 5/2 અચળ પદ છે, બરોબર. તો આ આપણી બહુપદી થશે. અહીંયા પણ સાથે સાથે જોઈ લે x ની -5 ઘાત છે, માઇનસ ઘાત હોય તો એ બહુપદી નથી. ક્લિયર? તો અહીંયા તમને બહુપદી ક્યારે કોને કહેવાય ખબર પડી ગઈ હશે, ઘાતની ખબર પડી ગઈ, બરોબર. સાથે સાથે આપણે આ બધા કન્સેપ્ટ ક્લિયર કરી એટલે આપણે 10મા ધોરણમાં સ્ટ્રોંગ થઈ જાય. રેડી? વાંધો ના આવે. આ ફાઉન્ડેશન તરીકે લઈ શકો. ચાલો નેક્સ્ટ. એક ચલ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. ભાઈ વ્યાપક સ્વરૂપ આવ્યું તું કે નહીં હમણાં આગળ, બરાબર. તો એ પૂછાય જો p of x બરાબર ax plus b, જ્યાં a 0 ના હોય, હાલો ભાઈ આ સાચું, અને a b વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, આ બરોબર છે. જો આ z આવ્યું, આ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, તો આ ખોટું થઈ ગયું c. બધા વ્યવસ્થિત જોવાના. અહીંયા આ બધું બરોબર છે પણ અહીંયા તમને ઇક્વલ ટુ આપ્યા છે એટલે આ ખોટું થઈ ગયું, બરોબર. અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં ના હોય એટલે એ બધા ઓપ્શન ખોટા થઈ ગયા. આપણી પાસે એ એક ઓપ્શન થયો, આ સાચો જવાબ થયો. રેડી? બધાને વ્યવસ્થિત જોવાનું ભાઈ. આમાં એકબીજાને મેચિંગ થતા હોય એવું જ હોય. મેથ્સની અંદર શું હોય તો એકબીજાને મેચિંગ થતા હોય એવા આન્સર હોય, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું હો. ચાલો નેક્સ્ટ. p of x બરાબર x ની 5 ઘાત પ્લસ 8x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ પ્લસ 4x માઇનસ 12 માં x ની 4 ઘાત નો સહગુણક. x ની 4 ઘાત નો સહગુણક. હવે સહગુણક એટલે શું? તો કે જે પદ છે ને એની આગળ ચલના સહગુણક, ચલની સાથે જે ગુણકમાં છે ને સાથે રહેતો ગુણક એટલે સહગુણક કહેવાય, બરાબર. તો એ વસ્તુ યાદ રાખવાનું છે. જો x ની 5 ઘાત છે તો x ની 5 ઘાત નો સહગુણક કેટલો થાય? તો કે ગુણાકારમાં શું છે તો કે કાંઈ ન હોય તો એક તો હોય. x ની 3 ઘાત નો સહગુણક કેટલો છે? તો કે 8 છે, બરાબર. x ની 2 ઘાત નો સહગુણક કેટલો છે? તો કે -2 છે, નિશાની સાથે લેવું, બરાબર. x નો સહગુણક કેટલો છે? તો કે 4 છે. અને અચળ પદ કયું છે મિત્રો? અથવા x ની 0 ઘાત નો સહગુણક અચળ પદ તો -12 છે. આ બધી વસ્તુ ધ્યાન રાખવાની, નિશાની સાથે લેવી. પણ સાહેબ આ x ની 4 ઘાત તો ક્યાંય આવી જ નહીં. અહીં x ની 4 ઘાત નો સહગુણક પૂછ્યો છે. x ની 4 ઘાત નો સહગુણક નથી, એનો મતલબ એવો કે 0 છે એ ગુણાકારમાં મૂકી દીધો હોય ને ભાઈ, 0 ગુણાકારમાં મૂકી દઈએ તો એનો સહગુણક 0 થઈ જશે, બરાબર. x ની 4 ઘાત નો સહગુણક કેટલો છે? તો કે 0 છે. કારણ કે 0 આરે કોઈ પણ નો ગુણાકાર કરશો કેટલો જવાબ આવે મિત્રો? 0 આવે કે ન આવે? તો એ પદ નથી આપ્યો, એનો મતલબ એવો આપણે સમજવાનું કે એને ગુણાકારમાં 0 છે, એની સાથે ગુણકમાં કોણ છે? તો કે 0 છે. રેડી? એટલે એ આપણે સહગુણક તરીકે x ની 4 ઘાત નો સહગુણક છે એ 0 લેશું, એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. જો 1 પૂછો તો 1 કોનો છે? તો કે x ની 5 ઘાત નો છે. 4 પૂછો તો કેનો આવે? તો કે x નો આવે. 8 પૂછો તો કેનો આવે? તો કે x ની 3 ઘાત નો આવે. પણ આપણે અહીં x ની 4 ઘાત નો પૂછ્યો છે. x ની 4 ઘાત નો સહગુણક 0. ચાલો નેક્સ્ટ. p of x બરાબર આવી રીતના એક 3 ઘાત વાળી બહુપદી આપેલી છે, x ની 3 ઘાત પ્લસ 2x વર્ગ પ્લસ 6x પ્લસ 5 હોય તો p of -1 મેળવો. p ના કાઉન્સમાં -1 છે એનો મતલબ શું થાય મિત્રો? તો કે જે આખી બહુપદી આપેલી છે ને એમાં તમારે x ની જગ્યાએ -1 મૂકવાના છે, બરોબર. હકીકતમાં જો p of x છે, બરોબર. હવે અહીંયા જ્યાં આખી બહુપદી આપી છે ને એમાં તમે જો આ 6x પ્લસ 5, હવે આમાં કાઉન્સમાં કેટલા આવી ગયા? તો કે -1 આવી ગયા કે ન આવી ગયા? તો અહીંયા x ની જગ્યાએ -1 આવ્યો એવું મતલબ થયો કે ન થયો? તો અહીંયા બાજુ જ્યાં x છે ને ત્યાં -1 મૂકી દેવાનું, બાકી બધું એઝ ઇટ ઇઝ. જો ભાઈ વર્ગ છે તો વર્ગ કેને આપવાનો? તો કે માઇનસ ને -1 ને વર્ગ આપવાનો, બરોબર. આમાં સાદુરૂપમાં ધ્યાન રાખવાનું છે, માઇનસ સંખ્યા આપેલી હોય ત્યારે એની એકી ઘાત હોય ત્યારે જવાબ માઇનસમાં જ આવશે, અને બેકી ઘાત હોય ત્યારે જવાબ ધન થઈ જશે. ક્લિયર? એટલે આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? -1 ની 3 ઘાત નો મતલબ શું થાય? તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. 3 વખત માઇનસ નિશાની ગુણાકારમાં આવી, 2 વખત માઇનસ ભેગી થાય એટલે પ્લસ થઈ જાય, પણ 3 વખત આવે તો પાછી માઇનસ કરતી. રેડી? એટલે ધ્યાનમાં રાખજો. તો આ માઇનસ ની 3 ઘાત એટલે માઇનસ થશે, 1 નો ઘન એટલે 1 થશે, પ્લસ અને કાઉન્સમાં રાખજો અત્યારે 2 -1 નો વર્ગ એટલે 2 વખત માઇનસ નિશાની આવે એટલે પ્લસ 1 થઈ જશે. અહીંયા પ્લસ 6 -1 અને પ્લસ 5 આવી રીતના થશે સાદુરૂપ. હવે નિશાનીનું ભયંકર ધ્યાન રાખવાનું છે. કેવું? તો કે ભયંકર ધ્યાન રાખવાનું. અહીંયા -1 થશે,
અહીંયા પ્લસ 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 2 એકા 2 પ્લસ માઇનસ માઇનસ 6 એકા 6 અને પ્લસ 5 પ્લસ વાળાનો સરવાળો કરો 5 ને 2 7 થશે અહીંયા માઇનસ વાળાનો સરવાળો કરો તો માઇનસ 7 થશે બરાબર 0 બરાબર p ઓફ -1 બરાબર 0 રેડી તો x બરાબર -1 છે એ શૂન્ય કહેવાય શું કામ કારણ કે જવાબ 0 આપ્યો x બરાબર -1 મૂકતા આપેલ બહુપદીનું મૂલ્ય છે એ 0 થઈ જાય છે તો x બરાબર -1 ને શૂન્ય કહેવાય છે બરાબર 10મા ધોરણમાં આવશે પાછું 10મા ધોરણમાં શૂન્ય વિશે આવશે રેડી ચાલો અહીંયા 0 જવાબ આવે છે તમને એમ પૂછ્યું કે ના બહુપદીનો શૂન્ય કેટલો તો -1 થાય કારણ કે -1 મૂકતા તમને જવાબ 0 આપી દે છે ક્લિયર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની ચાલો નેક્સ્ટ બહુપદી p ઓફ x બરાબર 5x + 2 નું શૂન્ય ખાલી જગ્યા છે હવે જો શૂન્યના આધારિત ક્વેશ્ચન આવ્યો આ જ ક્વેશ્ચન પાછો 10મા ધોરણમાં રિપીટ થવાનો રેડી તો અહીંયા તમને કન્સેપ્ટ સ્ટ્રોંગ થાય છે સાથે સાથે આઈએમપી એમસીક્યુ પણ મળે છે રેડી તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો ભાઈ તમારા સપોર્ટથી જ આપણે આવી રીતના આગળ વધીએ છીએ રેડી અને 10મા ધોરણમાં એકદમ ધુઆધાર બેટિંગ કરવાની રેડી ચાલો શૂન્ય ગોતવાનું કીધું હોય તમારે એટલું યાદ રાખવાનું જે બહુપદી આપી છે ને એ બહુપદી બરાબર 0 લઈ લેવાનું કારણ કે મૂલ્ય 0 હોય ને એવી x ની કિંમત ગોતવાની છે મૂલ્ય 0 આપણને બનાવી દે ને એવી x ની કિંમત ગોતવાની છે તો p ઓફ x ની જગ્યાએ 0 મૂકી દો આ 5x + 2 આ +2 સામે ટપાડો એટલે -2 થાય x ને નોખો પાડવાનો ગમે એમ કરી હવે x ની સાથે ગુણાકાર સ્વરૂપ ધરાવે 5 તો 5 ને આપણે ભાગાકારમાં જવા દેવાનું -2/5 બરાબર અહીંયા અટપટા ઓપ્શન આપેલા હોય 5/-2 ને 2/5 ને 5/2 આવા અલગ અલગ આપ્યા પણ આપણો સાચો જવાબ -2/5 છે રેડી તો 5/2 બરોબર છે -5/2 બરોબર છે નથી 2/5 નથી માઇનસમાં 2/5 ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થાય આવા પ્રકારના ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવું ક્લિયર કેલ્ક્યુલેશન પ્રોપર હોય સાદુરૂપ તમારું પ્રોપર હોય તો જ સાચો જવાબ આવે નકર ના આવે નિશાનીમાં માર ખાઈ જાય આપણે ક્લિયર ચાલો નેક્સ્ટ p ઓફ 3 બરાબર 0 તો p ઓફ x નો એક અવયવ ખાલી જગ્યા છે મતલબ x બરાબર 3 લેતા આપેલ બહુપદી 0 થઈ જાય છે આપેલ બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય છે તો આ એક એનો અવયવ થઈ ગયો કયો તો કે x બરાબર 3 છે એનો શૂન્ય થઈ ગયો x બરાબર 3 લેતા p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 0 રેડી એટલે 3 છે એ શૂન્ય કહેવાય x બરાબર 3 એ શૂન્ય કહેવાય પણ અહીં અવયવ પૂછ્યો છે તો શું કરવાનું તો કે 3 ને આ બાજુ લઈ લેવાનું x - 3 શું થઈ ગયું મિત્રો x - 3 3 ટપાડીને આ બાજુ લઈ લેવાનું એટલે x બરાબર 3 થયા એના ઉપરથી x - 3 છે એ આપેલ બહુપદીનો અવયવ થાય બરાબર શું થાય મિત્રો અવયવ તો અહીં પેલું જ ઓપ્શન આપેલું આમાં જો પ્લસ વાળું આપ્યું જોયું તમે -3 લખ્યું હોત ને તો આ જવાબ આવે રેડી અહીંયા x - 3 આપણો અવયવ થશે આપેલ બહુપદીનો ક્લિયર ચાલો નેક્સ્ટ કાંઈ પણ તમને એવું લાગતું હોય કમેન્ટ કરી લેવી હો ભાઈ તમારે મારી પહેલા જવાબ દઈ શકો કે નહીં ચેક કરવું હોય તમે કમેન્ટ આપો ભાઈ ફટાફટ એટલે તમને ખબર પડે કે આપણો જવાબ સાચો છે કે ખોટો રેડી ચાલો એની 3 ઘાત -1 ના અવયવો કયા કયા છે તો અહીં તમને અવયવ પાડતા આવડવા જોઈએ અવયવોના સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે હો ભાઈ એની 3 ઘાત b ની 3 ઘાત પહેલો અવયવ શું થાય તો કે a - b થાય બીજા અવયવ કઈ રીતના બને તો કે પહેલાનો સ્ક્વેર નિશાની બદલાવી નાખો માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ આ બે નો ગુણાકાર ab પ્લસ અહીંયા ફરજિયાત પ્લસ આવશે બીજાનો સ્ક્વેર કારણ કે -b નો સ્ક્વેર કરો તો પ્લસ થાય ને અને બીજાનો સ્ક્વેર થઈ ગયો પ્લસમાં રેડી આ રીતના થશે અહીંયા b ની જગ્યાએ કેટલા છે તો કે 1 છે જ્યાં b દેખાય ત્યાં 1 આવે રેડી તો આ a ઘન -1 નો ઘન લખી શકી કે ન લખી શકી બરાબર તો આને શું લખાય a - 1 b ની જગ્યાએ 1 લખવાના ખાલી a નો ઘન પ્લસ a પ્લસ 1 1 નો સ્ક્વેર 1 થાય તો આપણો ફાઇનલ જવાબ થયો બરાબર ઓપ્શન ઉપર નહીં જવાનું આપણે સાદુરૂપ આપવાનું ભાઈ તો તમને પરફેક્ટ જવાબ આવે રેડી a - 1 a સ્ક્વેર a સ્ક્વેર આવશે બરાબર a સ્ક્વેર આવશે a સ્ક્વેર રેડી a સ્ક્વેર પ્લસ a પ્લસ 1 તો આ માઇનસ નિશાની છે જો અહીં માઇનસ છે આ ખોટું છે રેડી આ સી ઓપ્શન આપણો સાચો જવાબ થાય છે a - 1 અને બીજા કૌંસમાં પહેલાનો સ્ક્વેર નિશાની ઉલટી બેનો ગુણાકાર પ્લસ 1 ક્લિયર રેડી ચાલો ધ્યાનમાં રાખવો ભાઈ ચાલો નેક્સ્ટ x² + 10x + 21 ના અવયવો ખાલી જગ્યા છે તો આની શોર્ટકટ આપું તમને અવયવ પડતા આવડતા જ હશે શોર્ટકટ થી શીખડાવું બરોબર બે કાઉન્સ ડાયરેક્ટ બનાવવાના હવે 10 માં આવશો એટલે આવું તમને ડાયરેક્ટ કામ આવશે રેડી અહીંયા x ચલમાં છે તો એક x અહીં આપશું એક x અહીં આપી દઈશું આ પહેલી નિશાની છે ને પહેલા કાઉન્સમાં જ આપી દેવી પહેલી નિશાની પહેલા કાઉન્સમાં જ આપી દેવી પ્લસ હોય તોય ભલે માઇનસ હોય તોય ભલે પહેલા કાઉન્સમાં આપી દેવાની ક્લિયર પહેલા કાઉન્સની નિશાની અહીંયા લગી કમ્પ્લીટ થઈ ગયું હવે બીજા કાઉન્સની નિશાની કેવી રીતના દેવાની તો કે આ બે નિશાનીનો ગુણાકાર કરવાનો શું કરવાનો
ગુણાકાર કરવાનો, પ્લસ 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 થાય એ અહીંયા આપવાની, બે નિશાનીનો ગુણાકાર કરતા જે નિશાની આવે ને અહીંયા આપવાની બીજા કૌંસમાં. ક્લિયર? હવે શું કરવાનું? 21 ના ભાગ પાડવાનું. તમે જે કરો છો એ 21 ના એવા બે ભાગ પાડો કે સરવાળો કરતા અહીંયા પ્લસ કરતા કેટલા આવી જવા જોઈએ? તો કે x નો જે સહગુણકો નહીં 10 આવી જવો જોઈએ. 21 ના ભાગ પાડો, સરવાળો કરતા 10 આવે. 7 તેરી 21 થાય અને 7 ને 3 10 થાય. 7 તેરી 21 થાય ને 7 ને 3 10 થાય. એમાં મોટું કોણ? આના બે ભાગ પાડ્યા આપણે, એક મોટું 7 છે અને નાનું 3 છે. બરાબર? નિશાની અહીંયા નહીં જોવાની આપણે, આ નિશાની ઓલરેડી મુકાઈ ગઈ છે. રેડી? તો અહીંયા 7 લખવાના, મોટા આ પેલા કાઉન્સની અંદર 7 લખવા, કારણ કે મેં નિશાની તમને એ પ્રમાણે શીખડાવેલી છે. બરોબર? પેલા કાઉન્સમાં હંમેશા મોટી સંખ્યા લખવી. બરોબર છે? નિશાની લખવાની, અહીંયા નિશાની લખવાની જ નથી, આમાં તમારે મોટી સંખ્યા કઈ છે એ જ જોવાનું છે. મોટી સંખ્યા ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાની. રેડી? નાની સંખ્યા કઈ? તો કે 3, અહીંયા લખી નાખો. x + 7 અને x + 3 આના અવયવ થઈ ગયા. રેડી? શું થઈ ગયું મિત્રો? અવયવ. ચાલો અહીંયા જો આ બે પ્લસ વાળા, બરાબર? ખાલી નિશાનીમાં ડિફરન્સ છે. જો 4 4 ઓપ્શનમાં ખાલી નિશાનીમાં ડિફરન્સ છે. તમે નિશાનીમાં ભૂલચૂક કરી નાખી, તમારો જવાબ ખોટો થઈ જશે. રેડી? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. આવા પ્રકારની શોર્ટકટથી તમે પ્રેક્ટિસ કરજો. તમારા એક્ઝામ્પલ છે ને એ ટેક્સ્ટ બુકના, એટલે તમને વધારે આઈડિયા આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. a + b = 7 છે, અલ્પવિરામ ab = 5 છે, a ઘન + b ઘનની કિંમત ગોતવાની છે. સાહેબ આમાં મારે કેમ મેળ કરવો? તો અહીંયા ફોર્મ્યુલા આધારિત છે. a ઘન + b ઘનની ફોર્મ્યુલા તમે જાણો છો, બરાબર? આની ફોર્મ્યુલા ડાયરેક્ટ કદાચ ન આવડતી હોય તો આની તો તમને આવડે છે. ત્યાં લખું છું a + b આખાની 3 ઘાત. બરાબર? આની ફોર્મ્યુલા શું થાય? તો અહીં લખું પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ આ ત્રણેયનો ગુણાકાર 3ab અને કાઉન્સમાં બેઠે બેઠો કાઉન્સ લખી નાખો. રેડી? હવે આમાં આપણે શું જોઈતો કે a ઘન + b ઘન જોઈએ. આને એમ રાખો, આ આખો જોટો છે એ ટપાડીને આ બાજુ લઈ લો બરાબર, એટલે પ્લસ વાળો માઇનસમાં થઈ જશે. રેડી? તો અહીં લખીશ જો a + b આખાની 3 ઘાત માઇનસ 3ab. આ જોટાની અંદર જે આગળની સાઇન છે ને એ જ બદલે. બરાબર? આ આખો જોટો ગુણાકારમાં છે, આ પ્લસ સાઇન છે આખો ટપે આ બાજુ આવે તો માઇનસ થાય. રેડી? એટલે મેં માઇનસ કરી. બસ હવે સંખ્યા તમને જે આપી એ મૂકી દો ભાઈ નિરાંતે. બરોબર? અહીંયા 7 છે, 7 નો ઘન -3. a b કેટલા છે? તો કે 5 છે. આ કેટલા છે? તો કે 7 છે. 7 નો ઘન કેટલો થાય મિત્રો? ના આવડે તો 7 કોમન કાઢી શકો, 7 કોમન કાઢી શકો. બરોબર? તો એ રીતના કરી શકો. 7 નો ઘન 343 થાય, પણ તમને ઈઝી કરી દઉં. જો 7 કોમન કાઢી નાખું એટલે અહીંયા 7 નો વર્ગ વધે, અહીંયા 5 તેરી 15 વધે. રેડી? જ્યારે કેલ્ક્યુલેશનમાં ના ખબર પડે ત્યારની વાત છે. 7 નો વર્ગ 49 થાય, 7 દુ 14 ના કરતા ભાઈ 49 થશે. રેડી? -15 થશે. હવે 7 એઝ ઇટ ઇઝ ગુણ્યા કેટલા? 49 - 15 કરવાના, 49 - 15 કરવાના. બરોબર? અહીંયા 3 અને અહીંયા 4. રેડી? 34 થશે. કેટલા થશે મિત્રો? 34. બરોબર? તો 34 અહીંયા ગુણાકાર 7 ચોક 28 નો આઠડો વધી પડી 2, 7 તેરી 21 અને 22 23, 238 જવાબ આવશે. રેડી? 238 જવાબ આવશે. કેટલા આવશે મિત્રો? 238. 238 જવાબ આવે. કેટલો આવશે? 238. જો ડી ઓપ્શનમાં, ડી ઓપ્શનમાં આપણો ફાઇનલ જવાબ છે. ક્લિયર? ફાઇનલ જવાબ કેટલો છે મિત્રો? 238. રેડી? તો આ રીતના કેલ્ક્યુલેશન કરાય. બાકી 7 નો ઘન તમને ખબર હોય 343 મેં તમને કીધું એ રીતના, તો પણ તમે ડાયરેક્ટ લખી શકો છો. આનું કેલ્ક્યુલેશન કરીને બાદબાકી કરનાર. રેડી? તો એ રીતના પણ તમે જવાબ લઈ શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. a = b = c, a = b = c, તો a ઘન + b ઘન + c ઘન -3abc ગોતવાનો છે. તો અહીંયા બધામાં આપણે જો એના ટર્મમાં જવાબ છે. જો કયા ટર્મમાં જવાબ છે? એના ટર્મમાં. તો અહીંયા b ની જગ્યાએ a લખી શકો. આ a ઘનનો a ઘન, b ની જગ્યાએ a લખી નાખો એટલે a ઘન, c ની જગ્યાએ a લખી નાખો એટલે a ઘન -3a એટલે a ઘન થાય. આ 3 વખત છે એટલે 3a ઘન થશે. અહીંયા પણ 3a ઘન થશે. 0 જવાબ આવી ગયો. તોરું થઈ ગયું ભાઈ. 3a ઘન - 3a ઘન બરાબર 0. બરાબર? તો ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. -7 ની 3 ઘાત, 12 ની 3 ઘાત, -5 ની 3 ઘાત. તો આની ફોર્મ્યુલા મિત્રો તમે જાણો છો. તો પેલા તો જો તમે સંખ્યા જો, 12 માંથી 7 જાય તો 5 વધે, 5 માંથી 5 જાય 0 વધે. મતલબ આ ફોર્મ્યુલા તમે જાણો છો. a + b + c = 0 હોય તો આપણે શું લખી શકીએ? a ઘન + b ઘન + c ઘન = 3abc થાય. આવો જવાબ થાય. a + b + c = 0 હોય તો. બરાબર? કારણ કે આ 0 હોય તો a ઘન + b ઘન + c ઘન -3abc બરાબર પણ 0 થાય, અને 3abc સામે જવા દો એટલે એ પ્લસ થઈ જાય. રેડી? તો આપણે આ ત્રણેયનો સરવાળો જો 0 થાય છે, -7 + 12 -5 = 0 થઈ ગયું. રેડી? તેથી આપણે અહીં લખશું જો
આ સૂત્ર પ્રમાણે આપણને શું પૂછ્યું? કિંમત પૂછી છે, આની ઘનની કિંમત પૂછી, બરાબર? એટલે -7 ની 3 ઘાત પ્લસ 12 ની 3 ઘાત પ્લસ -5 ની 3 ઘાત, બરાબર? તો આપણે શું કરવાનું? 3 ગુણ્યા -7 ગુણ્યા 12 અને ગુણ્યા -5, રેડી? પ્લસ માઇનસ -21, અહીંયા -60, બરાબર? પ્લસ માઇનસ માઇનસ થાય ને એ રીતના માઇનસ માઇનસ શું થાય મિત્રો? પ્લસ થાય, બરાબર? અને 21 છક 126 અને પાછળ મીંડું એટલે 1260 જવાબ આવશે. કેટલો આવશે મિત્રો જવાબ? 1260, બરાબર? આવા પ્રકારના એમસીક્યુ પૂછાય ત્યારે તમારે પહેલા સંખ્યાનો હિસાબ કરી લેવાનો. જો 0 થતો હોય તો આ ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરવાનું થાય છે, રેડી? તો 1260 જો આ પહેલો ઓપ્શન, બરાબર? બધા જો એક જ આંકડા દેખાય, 1 2 6 0, 1 2 6 0, બરાબર? ખાલી આંકડા આવથી આમ ફેરવા છે, રેડી? તો ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. તો અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું ભાઈ, રેડી? યોદ્ધા એમસીક્યુ જે સિરીઝ છે તેમની અંદરના આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ટોટલી ટોપિક કવર થાય ને એ રીતના કમ્પ્લીટ કર્યા આપણે, બરાબર? લગભગ ફોર્મ્યુલા આપણે યુઝ કરી. બહુપદીઓ ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 10મા ધોરણમાં પાછું રિપીટ થવાનું છે, બરાબર? 9મા ધોરણમાં તમારે જેટલા માર્કનું વેઇટેજ હોય એટલું, પણ 10મા ધોરણમાં 100% આ બેઝિક તરીકે કામ કરશે, રેડી? એટલે આ ચેપ્ટરને કન્સેપ્ટ વાઇઝ સ્ટ્રોંગ કરી લેજો. ખાલી પરીક્ષા ઉપર ફોકસ કરતા નહીં ભાઈ. જ્યારે પ્રિપેરેશન કરો ત્યારે પ્રોપર ડિટેલથી જાજો, રેડી? તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 2 પણ પૂર્ણ થઈ ગયું. પહેલું અને બીજું 2 ચેપ્ટર આપણે એમસીક્યુ માટેના કમ્પ્લીટ કર્યા છે. એકવાર ખાસ પહેલું ચેપ્ટર ના જોયું હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેજો, બરોબર છે? વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ કે જેથી કરીને તમે આરામથી જોઈ શકશો. ક્લિયર? આની પીડીએફ તમારે જોતી હોય અને ક્વિક રિવિઝન કરવું હોય તો ટેલિગ્રામમાં આપણે જોડાઈ શકો છો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ગ્રુપમાં જોડાવા માટે પણ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો, જેથી કરીને 10મા ધોરણમાં તમને કોઈ પણ પ્રકારના પહેલેથી તમે જે કાંઈ પણ ડાઉટ થતો હોય પહેલેથી દૂર કરતા જશો એટલે 10મા ધોરણનું રિઝલ્ટ તમારું બેસ્ટ બનશે. ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ચેપ્ટર નંબર 1 અને 2 ની પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ. જય હિન્દ.